જોતા હશો કે ખાલી ગુજરાત નહીં પણ ભારતમાં સૌથી વધારે જો કંઈ કામ થતું હોય તો ખેતી છે અને એક આપણે એવા જ વિષય ઉપર વાત કરવી છે ખેતી અને ખાસ કરીને વાત કરીએ કે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ ખાતે કહેવાય કે આ વઢિયાર પંથક કહેવાય અને ખાસ કરી વઢિયાર પંથક એટલે કોઈ પણ પ્રકારની ખેતી છે એકદમ બિન પિયત ખેતી કહેવાય અને ચાસવા તરીકે પણ ઓળખવામાં આવે છે તો ખાસ વાત કરીએ તો આજે આપણે આવ્યા છીએ ત્યાં આગળ અને જીરાનું એક ફાર્મ છે ત્યાં ખેડૂત મિત્રો પાસેથી મુલાકાત લઈશું અને ખાસ વાત કરીશું કેવા પ્રકારનું જીરું છે અને કેવું ઉત્પાદન રહેશે તમામ પ્રકારની માહિતી મેળવશે તો બને રહો અમારી સાથે જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી સાહેબ ખાસ વાત કરીએ કે આજે બિન પિયત ખેતી છે એટલે આમ તો કહેવાય કે બિન પિયત શબ્દ ઓછો ઉપયોગ થતો હોય ચાસવા તરીકે બહુ જાણીતો શબ્દ કહેવાય તો ખાસ આપણે જે ઉભા છે ખેતરમાં કેટલું વાવેતર કરેલું છે આ ખેતરમાં જે આપણે ઉભા એમાં 7 વીઘા જીરાનું વાવેતર કરેલું ખાસ વાત કરીએ કે રેગ્યુલર જે પિયત ખેતી છે જીરાની એના કરતા આમાં વિશેષતા શું હોય છે પિયતમાં અમને વળતર બહુ ઓછું મળે ખર્ચો મોટો આવે દવા વધારે છાંટવી પડે કહેવાય કે પિયત કરતા આમાં ખર્ચો ઓછો આવે સારું ઉત્પાદન મળે બીજું સાહેબ વાત કરીએ ખાસ કરીને આમાં જે 7 વીઘા જે જીરું છે એમાં કેટલું બિયારણની જરૂર પડે અને આની અંદર 1 વીઘે આ સાલ અમે 4 કિલો વાવેતર કરેલું બીજું કહેવાય કે આમાં જે ભાવ છે એ કેવું હોય અને બીજ એનું જ હોય કે અલગ પ્રકારના અમારું દેશી બીજ હતું દેશી સરનું પકવેલું બીજ બરાબર એ બીજ અમારે જે દેશી બીજ રહ્યું એ લોકો લેવા માટે અમારે 100-200 રૂપિયા 300 રૂપિયા આ ભાવ આના ઊંચા મળે બરાબર વેચાણ કરો તો ચાસવાના ઊંચા મળે પણ વાત કરીએ કે ચાસવું છે મતલબ આ વઢિયાર પંથકમાં જ ઉપયોગ થાય કે બીજા કોઈ લોકો આ બીજનો ઉપયોગ કરી શકે વાવેતર માટે એટલે બીજો તો અમને પોતાને ખ્યાલ નથી પણ અમારે વઢિયાર પંથક અને થોડુંક જતવાડ કહેવાય વિસ્તાર બરાબર આ 2 વિસ્તારમાં અમારે આ થાય આ બીજ તે જ ઉપયોગ થઈ શકે બીજે પિયત વાળા જમીનમાં ના થઈ શકે ના પિયત વાળામાં જીરું ના ચાલે બરાબર બીજી વાત કરીએ કે આપણે પહેલા પણ જીરાની ખેતી કરી જશે ખાસ કરીને વાત કરીએ કે શરૂઆતથી મતલબ કેવા પ્રકારના કોઈ રોગ આવે છે ખરાબ બિન પિયતમાં વાત કરીએ બિન પિયતમાં અમારે કોઈ રોગ આવતો નથી બરાબર ક્યારેક આ મોળો કોક લાગે બાકી બીજો કોઈ પણ રોગ નહીં કોઈ પણ અમે દવા નાખતા નથી બરાબર આ તો કોઈ ઝાકળ આવી જાય બરાબર તો અમે કદાચ એને ગંધકનો પાવડર ઉગાડીએ બાકી કોઈ પણ ખર્ચો નહીં નિંદામણ સિવાય બરાબર નિંદામણ 2 વખત કરી શકીએ બરાબર બીજું કે ખાસ એ કહેવાય કે ચોમાસાના ભેજના કારણે ખેતી થઈ શકે ચોમાસામાં અમારે આર્યું પાણી 30-9 સુધી ભરાય છે બરાબર તો અમારે આ જીરું પાકી મતલબ જીરામાં કેટલો ટાઈમ લાગે પાકવામાં વાત અમારે આ જીરું 110 થી 115 દિવસ અને સામે વીઘે કેટલું ઉત્પાદન આપતું છે વાત કરીએ થોડું ઓછું આપે બરાબર બિના ખર્ચા વગરનું એટલે આપણે પરવડે વીઘે આ 7 થી 8 મણ જેવું આપે બરાબર કે ગયા વખતનો બજારનો ભાવ સારો છે એના કારણે આ વખતે પણ સારો રહેશે એટલે એકદમ ખર્ચા ઓછો એટલે પાલવે મતલબ બીજું કહેવાય કે આના પછી તો કોઈ ખેતી થવાની નથી એક જ ખેતી અમારી શિયાળુ ચોમાસામાં 6-7 વર્ષથી સતત વરસાદ વધારે રહેશે ચોમાસું ખેતી કોઈ થતી નથી બરાબર ઉનાળુ ખેતી અમારે કરતા નથી પાણી નથી વધુ બરાબર એટલે એક જ ખેતી શિયાળાની ખેતી બરાબર ખાસ વાત કરીએ આપણે કે તમારા કોઈ આજુબાજુ ખેતરમાં પણ જીરાની ખેતી કરેલી છે કે આપણે આ ટાઈપની જ ખેતી છે કે કોઈ પિયત વગરની છે બરાબર આપણે પણ ઉત્પાદન કેટલું થતું છે વીઘે વાત કરીએ તો 7 થી 8 મણ થતું છે બીજી કોઈ અત્યારે દવા કે ઉપયોગ કરેલો ખરો બીજું સાહેબ વાત કરીએ કે આ જે જમીન છે એના બીજે કોઈ ખેતી કરવી હોય તો થાય ખરી આમ બિન પિયતમાં ચણા અને જીરા સિવાય બહુ પિયત થયેલું હોય તો બિન પિયત જીરું નથી થતું બહુ પિયત વાળી જમીનમાં પિયત વાળી ના થાય મતલબ કે આ ફેરબદલી તમે ચણાની જગ્યાએ જીરાનો આગળ પણ વાવી હમણાં ચેક કર્યું એમ કે એક વખત ચણા ને એક વખત જીરું બંને એક બદલી કરતું રહેવું પડે એટલે ઉત્પાદન સારું આવે ચણા વાવવામાં આવે તો ઉતાર ઉત્પાદન બહુ ઘટી જાય બરાબર આપણે ખાસ જોયું કે જે ચાસુ જીરું છે એ ખાસ કરીને આપણા બિન પિયત કરતા એકદમ ઓછા ખર્ચા છે બીજું કે એનું ઉત્પાદન પણ થોડું ઓછું હોય છે પણ એમ બહુ ઓછું ખર્ચાના કારણે એ લોકોને પાલવે છે અને ખાસ કરીને ચણાની પાક ફેર બદલીના જીરું પણ વાવેતર કરી શકાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે રજા લઈશું જય હિન્દ જય ભારત જય જય ગુરુ